હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી કાવ્ય 5 જય જય ગરવી ગુજરાત એ કાવ્યના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા છીએ. પહેલું આપ્યું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું આપ્યું છે કે સેના પ્રતીક સામે કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે, તો જવાબ થશે બી પ્રેમ અને શૌર્ય. બીજું છે કે દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે, તો જવાબ થશે ડી કુંતેશ્વર મહાદેવ. ત્રીજું છે પૂર્વજો વિજયો મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે, તો જવાબ છે એ ઉન્નત શિખરો પરથી. બીજી પ્રવૃત્તિ છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દ આપ્યા છે નર્મદા, શકુન, સુંદર, અરુણું અને સોહે. તો પહેલી ખાલી જગ્યા છે કે જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત. બીજી ખાલી જગ્યા ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત. ત્રીજું સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત. ચોથું શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. 5 જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત. પ્રવૃત્તિ 3 વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો. વિભાગ અ ઉત્તર, વિભાગ બ. તો પહેલું આપ્યું છે કે ઉત્તર, તો એની સામે થશે ક એટલે કે અંબા માતા. દક્ષિણ ડ કુંતેશ્વર મહાદેવ. પૂર્વ અ એટલે કે કાળી માતા અને પશ્ચિમ બ સોમનાથ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું આપ્યું છે કે ગરવી ગુજરાત એટલે શું, તો જવાબ લખીશું કે ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. બીજો પ્રશ્ન કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે. કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. પ્રશ્ન 3 પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે. પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે. 4 ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે. ગુજરાતે શૂરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા છે. પ્રશ્ન 5 આ કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે. આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે. પ્રવૃત્તિ 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો આપણે આ રીતે જવાબ લખીશું. કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે. બીજો પ્રશ્ન કવિ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહેશે. પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના પાયાના તત્વો છે. એનાથી જ ગુજરાત ગૌરવવંતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવી જોઈએ. પ્રશ્ન 3 ગુજરાતને ગરવી કેમ કહી હશે. ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમુદ્ર, બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. પ્રવૃત્તિ 6 નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો એમાં આપણે આ રીતે લખીશું. ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, વાત્રક, હિરણ, ખારી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. અહીં વાત્રક નદી વિશે લખ્યું છે. વાત્રક દક્ષિણ રાજસ્થાનમાં ડુંગરપુર નજીક અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. રાજસ્થાનમાં વાત્રક નદી લગભગ 29 કિલોમીટર જેટલા અંતર સુધી મહી નદીની સમાંતર વહે છે
અને મેઘરજ તાલુકાના મોયડી ગામ નજીક ગુજરાતમાં પ્રવેશ કરે છે. તે 178 કિલોમીટર વહીને અમદાવાદથી 34 કિલોમીટર દૂર પાલા ગામ નજીક સાબરમતી નદીમાં ભળી જાય છે. પ્રશ્ન 2. ગુજરાતના મહિમા વિશે લખો. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, ઓખા, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયાનંદ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, સુંદરમ, ગીજુભાઈ જેવા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. પ્રવૃત્તિ 7. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. પહેલું આપ્યું છે કે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. કારણ કે તો જવાબ થશે ક. સાચી જીવનશૈલી મળે. બીજો પ્રશ્ન. ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે. કારણ કે બ. ચારે દિશામાં એમના સ્થાનકો છે. ત્રીજો પ્રશ્ન. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે. કારણ કે તો જવાબ થશે બ. સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે. કારણ કે તો સાચો જવાબ થશે બ. ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રવૃત્તિ 8. કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન દિશે મધ્યા શોભશે વીતી ગઈ છે રાત. હે માં ગુર્જરી, આ સુવર્ણ રંગથી પણ અધિક રંગ એટલે કે કીર્તિનો રંગ સત્વરે પ્રાપ્ત થશે. કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે. રાત વીતી ગઈ છે, ફરી મધ્યા તપશે. પ્રવૃત્તિ 9. આપેલ ઉદાહરણો જેવા પ્રાસવાળા શબ્દો શોધો. રાત, પ્રભાત. એવી જ રીતે બીજા શબ્દો આપણે લખીશું. અંકિત, રીત. જાત, ગુજરાત. અંબામાત, કાળીમાત. મહાદેવ, દેવ. સાગર, જયકર. રંગ, જયસંગ. માત, રાત. સાથ, ગુજરાત. પ્રવૃત્તિ 10. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાત, તેનું શિષ્ટ રૂપ થશે પ્રભાત. પૂરવ, પૂર્વ. જોય એટલે કે જોઈ. જુદ્ધ, યુદ્ધ. દિશે, દેખાય. પ્રવૃત્તિ 11. નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો. ગર્વી એટલે કે ગૌરવશાળી. નિજ, પોતાનું. અરુણું એટલે લાલ રંગનું. સંતતિ, સંતાન. કસુંબી, કેસરી. રક્ષા, રખેવાળી. પ્રવૃત્તિ 12. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા ખોટી જોડણી આપી છે એ આપણે આ રીતે સુધારીને લખવાની છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રવૃત્તિ 13. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ગર્વી એટલે કે મહાન, ગૌરવશાળી. દીપે, પ્રકાશે, શોભે. ધ્વજ, ધજા, વાવટો. સંતતિ, સંતાન, બાળ બચ્ચા. સાક્ષાત, હાજરા હજુર, પ્રત્યક્ષ. પ્રવૃત્તિ 14. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. જય એટલે પરાજય. સુંદર, કદરૂપું. ઉત્તર, દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ. વીર, કાયર. આશીષ, શાપ. શુભ, અશુભ. સત્વરે, ધીરે. પ્રવૃત્તિ. કવિ ખબરદારનું ગુણવંતી ગુજરાત અને કવિ ઉમાશંકરનું
ગુજરાત મોરી મોરી રે કાવ્ય મેળવીને વાંચું. ગુણવંતી ગુજરાત. તો અહીંયા કવિતા તમને આપેલી છે જે તમારે વાંચવાની છે. એ જ રીતે ગુજરાત મોરી મોરી એ કાવ્ય પણ અહીંયા આપેલું છે. ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દનો એક વાક્યમાં ઉપયોગ કરો. ઉદાહરણ આપ્યું છે કોમ્પ્યુટર અને વેદવ્યાસ. તો વાક્ય થશે કોમ્પ્યુટરમાં વેદવ્યાસનો ફોટો જડ્યો. ફ્રીઝ ચંપલ. વાક્ય થશે અમે નવા ફ્રીઝની સાથે મારા નવા ચંપલ પણ લેતા આવ્યા. ચા જીરાફ. હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. ફોન કાગળ. હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. ખીલી પાતાળ. હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલિની વાર્તા આવતી હતી. કાચ પપ્પા. મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. તો અહીં આપણે આ સ્વાધ્યાય પોથીના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોયું. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો. ધન્યવાદ.